ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરીને એકવાર નવા દિવસની શરૂઆત જે પ્રભુની કૃપાથી આપણને પ્રાપ્ત થયો છે તેની શરૂઆત પ્રભુના જ વચન અને ટૂંકા મનન દ્વારા કરીએ. હું તારા શાસનોનું મનન કરીશ અને તારા માર્ગોને માનપૂર્વક જોઈશ. તારા વિધિઓ પાળવામાં મને આનંદ થશે. હું તારું વચન વિસરીશ નહીં. ગીતશાસ્ત્ર 119મું ગીત અને તેની 15મી અને 16મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સુમધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. આપણી પ્રાર્થના એ જ હોય જે ગીતકર્તાની પ્રાર્થના ગીતશાસ્ત્ર 119 ને 18 જે આપણે જોઈ ચૂક્યા છે. તારા નિયમ શાસ્ત્રની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા મારી આંખો ઉઘાડ. જેના પ્રત્યુત્તર પ્રમાણે ઈશ્વર આપણને ઝંઝોળે છે, જગાડે છે, જાગૃત કરે છે. અને ગીતકર્તાની જેમ ગીતશાસ્ત્ર 119 અને 148 પ્રમાણે આપણે પણ જાણીએ છીએ, સમજીએ છીએ અને કહીએ પણ છીએ ગીતકર્તાની સાથે કે તારા વચનોનું મનન કરવા સારું મારી આંખો રાતના છેલ્લા પહોર અગાઉ ઉઘડી ગઈ હતી. જોકે એને અમલમાં મૂકવામાં હું પાછો પડ્યો કે પાછી પડી એ જુદી વાત છે, પણ ઉઘડી તો ગઈ. તો પછી એ પ્રાર્થનાના સાંભળનાર અને પ્રત્યુત્તર આપનાર ઈશ્વરને ગીતકર્તાની જેમ આપણે પણ એ જ ઉમંગ અને ઉત્સાહથી પ્રતિસાદ આપીએ. અત્યાર સુધી કદાચ નથી કરી શક્યા, કશો વાંધો નહીં, પ્રભુ માફ કરે, પણ હવે નવી શરૂઆત કરીએ અને ગીતકર્તાની જેમ આપણે પણ એ જ ઉમંગ ઉત્સાહથી પ્રતિસાદ આપીએ કે હા, હવેથી હું, પહેલી બાબત, હું તારા શાસનોનું મનન કરીશ. બીજી બાબત, તારા માર્ગોને માનપૂર્વક જોઈશ. ત્રીજી બાબત, તારા વિધિઓ પાળવામાં મને આનંદ થશે, કંટાળો નહીં આવે. અને ચોથી બાબત, હું તારા વચનોને વિસરીશ નહીં. આ આપણા ઈશ્વર આગળની આપણી પ્રતિજ્ઞા કે ઈશ્વરને આપેલ વચન અને તેમાં કાયમ રહેવાના દ્રઢ અને મક્કમ નિર્ધાર પાછળ મૂળમાં આપણને જ લાભ કે ફાયદો છે, અથવા તો એમાં આપણું જ હિત સમાયેલું છે. જે કરવાથી ઈશ્વરનું વચન આપણા હૃદયમાં રહેશે, જે આપણને પાપ કરતા રોકશે, જે આપણને સમજણ આપશે, જે આપણા માટે ગુણકારક થઈ પડશે અથવા તો લાગશે, જે આપણને ખરેખર, આમ તો શારીરિક રીતે જીવીએ જ છે, પણ ખરેખર જીવાડશે ઈશ્વરની ઈચ્છાની યોજના પ્રમાણે, જે આપણને દીવારૂપ થઈ પડશે, જે આપણા માર્ગ માટે અજવાળરૂપ છે અને હંમેશા બની રહેશે, જે આપણો આધાર અને આશા બનશે. એ ઈશ્વરના વચનોનું વાલાઓ હંમેશા નિયમિત મનન કરીએ, ચિંતન કરીએ, અભ્યાસ કરીએ, અવલોકન કરીએ. એકે એક વચનોને માનપૂર્વક જોઈએ. ભલે આપણને કેટલાક કડવા લાગે અને કેટલાક સારા લાગે, તો સારા નહીં, પણ બધા જ વચનોને માનપૂર્વક જોઈએ. રોજ બરોજ ઈશ્વર તરફથી મળતા એ વચનો જે અગ્નિ સમાન, તરવાર સમાન, હથોડા સમાન, અરીસા સમાન છે, તે વાંચવામાં અને તેનું મનન કરવામાં, તેનું ચિંતન કરવામાં, અભ્યાસ અને અવલોકન કરવામાં અને કરતા આપણને કદી કંટાળો નહીં, કિંતુ આનંદ જ આવવો જોઈએ. જે આપણા હૃદયમાં રહેશે,
આપણા સ્મરણમાં રહેશે અને જરૂર પડીએ ઉચિત સમયે આપણા માનસ પટ પર જે તે સમસ્યા, પ્રશ્ન, મુશ્કેલી, મૂંઝવણ, નિરાશા, હતાશાના સમયમાં માર્ગદર્શન, હિંમત, દિલાસો અને ઉત્તેજન પૂરા પાડશે. ગીત કરતા કહે છે ને, આપણે પણ કહીએ કે હું તારું વચન વિસરીશ નહીં. ન વિસરાય અને હંમેશા સ્મરણમાં રહે એ માટે જરૂરી છે રોજે રોજ તેનું વાંચન, મનન, ચિંતન, અભ્યાસ કરવો. પ્રભુ આપણને એ માટે સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, આપના વચનો જે આમ સર્વના માટે દીવારૂપ અને અજવાળારૂપ છે, તેમનું નિત્ય મનન કરવા, તેમને માનથી જોવા અને સ્વીકારવા અને આનંદથી પાડવા તથા કદી પણ ન વિસરવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.